નમસ્કાર મિત્રો, અમારી ચેનલ A1 ભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ભગવાન શાલિગ્રામ વિશે જણાવીશું। મિત્રો, શાલિગ્રામની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે અને સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે। શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારી ફાયદા થાય છે। જે ઘરમાં શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે। શાલિગ્રામની પૂજા કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે। આ નિયમો આજે આપણે જાણીએ જે આ પ્રમાણે છે। શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે। શાલિગ્રામના 33 પ્રકાર છે, જેમાંથી 24 પ્રકાર ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંબંધિત છે। તો મિત્રો, શાલિગ્રામના ફાયદાઓ જાણતા પહેલા વિડિયો લાઈક કરો અને ચેનલ પર પહેલી વાર છો તો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં શ્રી ભગવાન વિષ્ણુ લખો અને વિડિયો અંત સુધી જુઓ। દોસ્તો, શાલિગ્રામ શિલા રાખવાના અદ્ભુત ફાયદા નીચે મુજબ છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તે લોકોને તમામ તીર્થસ્થાનોનું શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય છે। તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞથી અનેક તીર્થસ્થાનોમાં સ્નાન કરવા જેવું જ ફળ આપે છે। એવું કહેવાય છે કે ઘરમાં શાલિગ્રામ શિલાનું પાણી છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। મિત્રો, જાણો તેના વધુ ફાયદા, જેમાં નંબર 1, દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે। જો કોઈ પણ ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો તરત જ ત્યાં શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ અને યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ। શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ છે। નંબર 2, શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ। તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। નંબર 3, વિવાહિત જીવનમાં સુખ। જો પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી ગયા હોય અને સંબંધ તૂટવાની અણી પર હોય તો આવા ઘરમાં શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ। શાલિગ્રામને તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો। દર વર્ષે તુલસી વિવાહના દિવસે પણ શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવશો તો તમારા દાંપત્ય જીવનમાં આપોઆપ ખુશીઓ આવશે। નંબર 4, શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેમાંથી દરિદ્રતા દૂર રહે છે। નંબર 5, શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે। શાલિગ્રામ પવિત્રતાનું પ્રતીક છે। તેની પૂજામાં આચાર શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। જો તમે માંસ કે દારૂનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે। નંબર 6, એવું કહેવામાં આવે છે કે શાલિગ્રામની પૂજા ચોક્કસ ખાસ સમય સિવાય દરરોજ કરવી જોઈએ, જેમાં બીમારી, મુસાફરી અથવા માસિક ધર્મ વગેરેનો સમાવેશ થાય છે। નંબર 7, ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ। ઘણા ઘરોમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે, જે યોગ્ય નથી। દરરોજ પૂજા કરતા પહેલા શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। નંબર 8, શાલિગ્રામને ચંદનથી ઢાંકીને તેના પર તુલસીનું પાન લગાવવું જોઈએ। ચંદનનું લાકડું પણ વાસ્તવિક હોવું જોઈએ। ચંદનને શિલા પર ઘસવું જોઈએ અને પછી તે ચંદનને શાલિગ્રામના મંદિરમાં રાખવું જોઈએ, તેથી ઘરને મંદિરની જેમ પવિત્ર રાખો। નંબર 9, ઘરમાં રહેતા લોકોએ પણ મન શુદ્ધ હોવું જરૂરી છે। ઘરના વડીલોનું સન્માન કરવું અને તેમની સાથે સારું વર્તન કરવું અને પરિવારના સભ્યો પ્રત્યે ઈર્ષા કે દ્વેષ રાખવો નહીં। તમારા મનને શુદ્ધ રાખો અને દરેકને પ્રેમ કરો। નંબર 10, શાલિગ્રામ પૂજા માટે નિયમ બનાવવો। ચંદન લગાવવું, ફૂલ અર્પણ કરવું, દૂધ અને પાણીથી સ્નાન કરવું પણ જોઈએ। તમારા દ્વારા બનાવેલ પૂજાના નિયમોમાં કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો। નંબર 11, શાલિગ્રામનું દાન કે ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ।
તે યોગ્ય છે કે તમે તેને તમારી પોતાની કમાણીમાંથી ખરીદો. શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો અંશ પણ છે. શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે. જેમ બ્રહ્માંડ અને આકાશગંગા વધતા રહે છે તેવી જ રીતે શાલિગ્રામ પણ વધે છે. નંબર 12, જો શાલિગ્રામની નિયમિત પૂજા ન કરવામાં આવે તો તેની વિપરીત અસર થાય છે. જો તમે પૂજા ન કરી શકો તો શાલિગ્રામને નદીમાં તરતા મૂકો. નંબર 13, આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાંથી ધન, પરેશાનીઓ, વિપત્તિઓ અને રોગો દૂર થઈ જાય છે. આવા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ અહીં રહે છે. નંબર 14, જો ઘરમાં શાલિગ્રામ હોય તો તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં એક ઘરમાં માત્ર એક શાલિગ્રામ રાખવા જોઈએ. જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેને જ જળમાં વિસર્જિત કરવું જોઈએ અને ક્ષમા માગવી જોઈએ. જો ઘરવાળાઓને ભૌતિક સુખ શાંતિ જોઈતી હોય તો નિયમિત શાલિગ્રામ પૂજા કરવાથી સફળતા મળે છે. શાલિગ્રામની પૂજાથી મળે છે અજોડ સંપત્તિ. નંબર 15, લોકોએ માંસાહાર કે દારૂનું સેવન ન કરવું જોઈએ અને તેને ઘરમાં રાખવાના કેટલાક આ નિયમોનું ધ્યાનમાં રાખવા જોઈએ. દોસ્તો, તો આ હતા ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાના અદ્ભુત ફાયદા. તો દોસ્તો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખો. ધન્યવાદ.